કે રામ ભગવાન આ પૃથ્વી પર કેટલા વર્ષ સુધી રહ્યા? તો કે 11,000 વર્ષ સુધી. હવે આ વાત સમજો વાલા, અદ્ભુત વાત લખેલી. જ્યાં સુધી રામ ભગવાન અયોધ્યામાં રહ્યા ત્યાં સુધી સિંગલ વ્યક્તિનું જ મૃત્યુ થયું. કોનું? તો કે દશરથ રાજાનું. બાકી અયોધ્યામાં 11,000 વર્ષ સુધી કોઈનું મૃત્યુ ન થયું. અચ્છા, હું કોણ માની લેતા? વાલ્મીકી રામાયણમાં, તુલસીકૃત રામાયણમાં બંને જગ્યાએ લખેલું છે. ઓલી મંથરા જે હતી ને, એ મંથરાને પણ ભગવાન રામ જ્યારે સાકેતમાં ગયા ત્યારે હારે લઈ ગયા હતા. એટલું જ નહીં, ઓલો ધોબી જે સીતાજી વિશે ખોટો, એને પણ પોતાની સાથે લઈ ગયા હતા. આનો સીધો સાદો અર્થ એટલો જ થાય, રામ ભગવાન બધાને પોતાના ગણે છે. જેને રામ પોતાના ગણે છે એ વ્યક્તિ પણ પોતે રામને એમ કહે છે, રામ મારા છે. સબરી હોય તોય ભલે, આ વ્યક્તિ હોય તોય ભલે, બધાને રામ પોતાના લાગે છે. અને રામજી બધાને કહે છે, હું બધાનો છું. આગળ કથા આવશે એટલે એક એક વાતને કહીશ. અહીંયા લખેલું છે, રામ ભગવાન આ પૃથ્વી પર 11,000 વર્ષ સુધી રહેશે અને અનેક લીલાઓ કરશે. એમાં ખાસ કરીને રાવણ નામના રાક્ષસને મારશે. હવે તમારી શાંતિ છે એટલા માટે સાંભળો. બ્રહ્માજીના દીકરા એનું નામ છે પુલત્સ્ય. પુલત્સ્યના દીકરા એનું નામ છે વૈશ્રવા. અને વૈશ્રવાના દીકરા એનું નામ છે રાવણ. એટલે બ્રહ્માજીથી કેટલામી પેઢી થઈ? ચોથી. બ્રહ્માના પુલત્સ્ય, પુલત્સ્યના વૈશ્રવા અને વૈશ્રવાના રાવણ. એટલે ચોથી પેઢી થઈ રાવણ. પણ બ્રહ્માજીથી 64મી પેઢી થાય રામજી. તમે ક્યારેક વાલ્મીકી રામાયણ વાંચો કે ભાગવતમાં પણ 64 પેઢી લખેલી છે. તો રામ મોટા કે રાવણ મોટા ઉંમરમાં? હા, પદ્મ પુરાણમાં એક બીજી વાત લખેલી, જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થયા ને ત્યારે રાવણ હાજર હતો. ત્યારે રાવણ હાજર હતો. હાજર હતો એમ નહીં, ભગવાન વામનની લીલા આખી જોઈ હતી. હવે કહું સાંભળો. આજ વાલ્મીકી રામાયણમાં એક નાની અમથી વાત સંકેત આપ્યો છે, જેને આપણે રઘુ રાજા કહીએ છીએ. રઘુ રાજા કોઈ સામાન્ય નહીં, આખો વંશ છે રામ ભગવાનનો, પણ ઓળખાય શેનાથી? રઘુ રાજાથી. આ દોહો તમને બધાને આવડે, બોલો ને ચોપાઈ મારી હારે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, 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 પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય વચન ન જાય, પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય વચન ન જાય, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, 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 પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય અરુ બચન ન જાય. રામ ભગવાન છે પોતે, પણ રામ ભગવાનના નામથી કુળ નથી ઓળખાતું. એ કુળ શેનાથી ઓળખાય છે? તો કે રઘુ રાજાથી. આ રઘુ રાજા કોણ ભાઈ? તો કે રામ ભગવાનના વંશમાં રામ કરતા 17મી પેઢીએ થયા. આ રઘુ રાજા કેવા હતા સાંભળજો. કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હો. સરયુ નદીના કિનારે બેઠા બેઠા રઘુ રાજા એક વખત સંધ્યા કરતા હતા. અને એ સમયે રાવણ પોતાની સેના લઈને આવ્યો. અને જ્યારે સેના લઈને આવ્યો ત્યારે રઘુ રાજાએ સંધ્યા કરતા કરતા અઘમર્ષણ કર્યું.
બ્રાહ્મણ સંધ્યા કરે તો અગમર્ષણ કરે. ઓમ દ્રુપદા દિવ મુમુચાનઃ સ્વિન્નઃ સ્નાતો મલા. दिवपूतं पवित्रेण वाज्यमापः शुन्धन्तु मयिनसः. આ મંત્ર જે બોલે મંત્ર છે અગમર્ષણનો મંત્ર. અગમર્ષણનો મંત્ર રઘુ રાજા બોલી પોતાના એક નાક દબાવી અને એમાં જે જલ હતું ને એ જલનો શ્વાસ લઈ અને આમ ચારે બાજુ જલ છાંટ્યું. હવે ચારે બાજુ જલ છાંટ્યું એટલે બન્યું એવું કે રાવણ જે સેના લઈને આવ્યો હતો એ આખી સેના ખતમ થઈ ગઈ. હમણાં જ મેં કીધું રામ કરતા 17મી પેઢીએ રઘુ રાજા થઈ જાઓ ત્યારે રાવણ હતો અને રાવણને એમ થયું કે રઘુ રાજાને હમણાં મારી નાખું, એને હારે યુદ્ધ કરું. પણ રઘુ રાજાના કેવલ અગમર્ષણના જલથી એની એક અક્ષોયની સેના રાવણની ખતમ થઈ ગઈ. જેટલા રાક્ષસો હતા બધા ખતમ થઈ ગયા. અને ત્યારે રાવણને એમ થયું ઓહો મારી સેનાને કેવલ જલ માત્રથી ખતમ કરી નાખી, આ કેવા રાજા હશે. બસ એ જ સમયે રઘુ રાજાની પાસે રાવણ આવ્યો. રાવણે આવીને હાથ જોડીને કીધું કે તમારી એટલી બધી તાકાત, મને તમારી તાકાત ઉપર ભરોસો આવી ગયો, પણ મને કયો તો ખરા મને તમે ઓળખો છો? તમને ખબર કેમ પડી કે હું તમને મારવા આવ્યો છું? ત્યારે રઘુ રાજાએ હાથમાં એક દર્ભની સળી લીધી. દર્ભની સળી લઈ અને સરયુ નદીના કિનારે જે રેતી હતી ને રેતી, એ રેતીની અંદર આમ દર્ભની સળીથી આખી લંકા બનાવી. અને લંકા બનાવી અને કીધું હે રાવણ આ લંકામાં આ જગ્યાએ તારી અશોક વાટિકા છે? તો કે હા. આ જગ્યાએ તારી લંકામાં તું રહે છે? તો કે હા. તો કે પણ તમને કેમ ખબર? તો કે બ્રહ્માજીની કૃપાથી મને બધું જ જ્ઞાન છે. અને એટલું જ નહીં રાવણ સાંભળ, આ હું આ તને દર્ભની સળીથી બતાવતો તો એમાં તે તારો હાથ આમ સેજ અડી ગયો ને, આમ એનો હાથ અડી ગયો રાવણનો. તો હાથ અડી ગયો એટલે દર્ભની સળી એક જગ્યા આમ અડી ગઈ ને તો એ જે ડ્રોઈંગ કર્યું હતું ને એ ત્યાં માટીનું એ પડી ગયું કે અત્યારે તું લંકા જા અને જોઈ લે કે તારી લંકામાંથી આ ભાગ જે મહેલનો હતો ને એ પડી ગયો છે. આપણને એમ છે કે હનુમાનજી મહારાજે લંકા બાળી, પણ હનુમાનજી મહારાજની પહેલા રઘુ રાજાએ એ રાવણની સોનાની લંકાને એક દર્ભની સળીથી અયોધ્યાની અંદર બેઠા બેઠા એ લંકાને આમ ઊંધી નાખી દીધી હતી. આ કોણ છે? રઘુ રાજા. અને રઘુ રાજા એટલે કોઈ સામાન્ય નહીં. વશિષ્ઠ મહારાજે રામજીને એટલું કીધું હતું કે તમારા વંશમાં અતિ કોઈ વ્યક્તિ મને પ્રિય હોય તો 3 જણા છે. એમાં સૌથી પહેલા રઘુ રાજા, બીજા હરિશ્ચંદ્ર અને ત્રીજા હે રામ તમે. વશિષ્ઠ મહારાજ કોણ? તો કે રામજીના ગુરુ.